તો કેમ છો બધા મિત્રો? મજામાં? આજ હું તમને એક એવી જગ્યાએ બતાવી કે એ તમે ક્યારેય જોઈ જ ના હોય. થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે હું કઈ જગ્યા બતાવવાનો છું એમ. પણ એ જગ્યા બતાવતા પેલા હે ને તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દો. હું ને સુરેશ બે આવ્યા એ જગ્યાએ. જ્યાં સામે જે તમને જગ્યા દેખાય એ હે ને મચ્છોમાની જગ્યા હે. મચ્છોમાનું નામ લઈએ એટલે આપને મોરબી સાંભળે, પણ આ જગ્યા મોરબીની અંદર નથી. આ જગ્યા છે ને જો સડક પીપળિયા ટોલ નાકું, ભરૂડી ટોલ નાકાથી એક્ઝેક્ટ 1 કિલોમીટર આગળ આવો એટલે હજી ખોડિયારમાંનું મંદિર છે. ખોડિયારમાંના મંદિરની પાછળની ભાગમાં અહીંયા મચ્છોમાનું મંદિર આવેલું છે. અને આપણે હે ને આવી નાની નાની જગ્યાઓ વિઝિટ કરવાની છે. આ જગ્યા નાની હોય પણ એમાં બેઠા એ માતાજી નાના ના હોય. એટલે આ ઘણા બધા મિત્રો છે ને જોયું જ ના હોય. એટલે આપણે છે ને આવી નાની નાની બધી જગ્યા છે ને એક્સપ્લોર કરવાની છે, બધી વિઝિટ કરવાની છે. અને હું તમને બતાવતો રહી તો તમે મારા વિડીયો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ ને કરી દેજો એટલે મારો વિડીયો સૌથી પહેલા તમારા ફોનમાં આવી જાય. હાલો હવે હું તમને હે ને જગ્યા બતાવું અને ફોન સમજો. અહીંયા બધું તો સરસ મજાનો બધો ઓટો, મંદિર નાનું છે, ઓટો બહુ મોટો બધો બનાવેલો છે. આજુબાજુમાં અહીંયા પાછા હે ને બીજા 2 4 5 મંદિર છે. કેના હોય એ આપણને નથી ખબર, કેમ કે એમાં કઈ લખ્યું નથી. એક ઓલું નાની ડેરી છે એમાં ભગત બાપાની ડેરી એવું લખ્યું છે. આમે ખોડિયારમાંનું મંદિર છે. આ બાજુ દરગાહ છે. આ બાજુ દરગાહ છે. અહીંયા હે ને જે આ માતાજીનું મંદિર છે, માતાજીના મંદિરની નીચે અહીંયા હે ને અહીંયા એ ખુરાપુરા બાપાની ખાંભી છે. આ કોની ખાંભી હોય એ આપને નથી ખબર, પણ જય હુરાપુરા બાપા ભલું કરે. જગ્યા બહુ નાની છે પણ રળિયામણી છે, મજા આવે એવું છે. તમે કોક દીક આવો અહીંયા મચ્છોમાના મંદિરે અને માતાજીને પગે લાગો. જગ્યા નાની હોય, દેવ નાનું ના હોય. હાલો હું તમને બતાવું, માતાજીને દર્શન કરાવું. આ છે મચ્છોમાનું મંદિર. જય મચ્છોમા. અને જો અહીંયા મચ્છોમાનું નામ લઈએ ને એટલે આપણે મોરબી યાદ આવે. પણ આ જગ્યા મચ્છોમાની અહીંયા પણ છે ને આ બહુ જૂની જગ્યા છે. કેટલી જૂની છે એ તો મને નથી ખબર, પણ બહુ આ જે ખોડિયારમાંનું મંદિર છે અને મચ્છોમાનું મંદિર છે એમાં એનો બેયનો હે ને કઈક ઇતિહાસ જોઈન્ટ છે. આ પેલા આખો એક ટીંબો હતો. પેલાના જમાનામાં નાના નાના ટીંબા હતા અને ટીંબામાં જો અત્યારે છે ને જો અહીંયા બતાવી દઉં છું આ ઝૂંપડા સામે સામે હે ને જો તમને બધા ઝૂંપડા દેખાય ને, બતાવ્યો ને ભાઈ મોબાઈલમાં, એવી રીતના પેલા નાના નાના ટીંબા હતા ગામમાં. અને એ નાના ટીંબામાં બધા જયારે રહેતા ત્યારે એ માતાજીની સ્થાપના ને એવું બધું કરતા. એટલે એ તો એનો તો બહુ ઝાઝા વર્ષો થઈ ગયા, 400 500 વર્ષ પહેલા. એટલે મારા ખ્યાલ પ્રમાણે આ મંદિર મચ્છોમાનું બહુ જૂનું હોય છે. કેટલું જૂનું રહી મને નથી ખબર, પણ જૂનું હોય. માતાજીનો થડો તમે ખાલી અહીંયા બેહો ને એટલે તમને આનંદ આવે એવું બહુ મસ્ત અને બહુ મસ્તીનું મંદિર છે. આ માતાજીનો દીવો કરીએ, માતાજીનો દીવો છે ને ઓલવાઈ ગયો એનું કારણ એવું છે કે પવન અહીંયા એટલો બધો આવે ને કે, અને પ્લસમાં મંદિર નાનું છે એટલે અહીં બહુ પબ્લિક આવતું ના હોય.
દીવામાં એવું છે થોડા એ વ્હાઈટ છે ને અમે લોકો કઈ દિવેલ કે એવું કઈ લઈ આવ્યા નહોતા. અહીંયાથી દિવેલ ની પડ્યું હોય એમાં માતાજીને દીવો કર્યો છે. બરોબર, ખોટું હું ભાઈ, બરોબર ને? અમે કઈ વસ્તુ લઈ આવ્યા નહોતા, પણ માતાજીનું નાનું એવું મંદિર છે, પણ બહુ રળિયામણું મંદિર છે. અંદરથી બતાવી તો સુધા આખો વ્યૂ બતાવી તો. માતાજીનો થળો બતાય. અને જ્યાં જ્યાં પણ માં મચ્છોનું મંદિર હોય એટલે માં મચ્છોની હાલે પુનિયા મામા હોય, જે આજે પુનિયા મામા લખ્યું છે એ પુનિયા મામાનું જો અહીં નાનું એવી અહીંયા ડેરી છે. એટલે જ્યાં જ્યાં મચ્છોમાં હોય અને જ્યાં જ્યાં મચ્છોમાં પૂજાતા હોય, મચ્છોમાંની હારો હાર પુનિયા મામા પૂજાતા હોય. જય પુનિયા મામા, જય મારી માં મચ્છો. દર્શન કરવું હોય તો કરો. આપણે હે ને આવી જ રીતના નાની નાની જગ્યાઓને એક્સપ્લોર કરતા રહેવું અને તમે બધા સાથ સહકારને સપોર્ટ આપતા રહ્યો. અને આપણે આવી રીતના જે આ હાઈવે ઉપર આ બધી જગ્યાઓ છે જે કોઈએ જોઈ જ નથી એવી બધી જગ્યાઓ હું બતાવતો હોય. અને હું કોઈ એવો મોટો એક્સપ્લોરર નથી, મેં હજી નવું નવું ચેનલ ચાલુ કર્યું. સારું, હાલો તો મળીએ આપણે બીજા આવા જ એક નવા વ્લોગની અંદર. તો તમે કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખી નાખજો જય માં મચ્છો, જય માતાજી, જય માં મચ્છો.